કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા લેક્ચરમાં આપણે યાદ છે તમને કે ચિતાર બધા પતાવી દીધા હતા. એની શોર્ટકટ બાબતો તમને કીધી હતી કે એને શું કરવું, કઈ રીતે બંધ ક્રમાંક ને લખવા. તો જુઓ મિત્રો કે તમને કુલ ઇલેક્ટ્રોન ગણતા આવડવા જોઈએ. આ વસ્તુ તમારે જેડબલઈ નીટમાં કામમાં આવશે, એ પણ જોઈ લેવાનું. એમ પણ તમને પહેલા કીધું હતું 11મા ધોરણમાં તમારે કામની વસ્તુ કઈ, તો જે વસ્તુ જેડબલઈ નીટમાં એમસીક્યુમાં આવે એટલું જ કામનું છે, બાકી આખું નહીં આવડે તો ચાલશે. બરોબર? જોઈએ કુલ ઇલેક્ટ્રોન ગણતા. પહેલા ઉદાહરણથી શીખીએ. દાખલા તરીકે આવું લખ્યું હોય કે CO- તો કુલ ઇલેક્ટ્રોન કઈ રીતે ગણાય? કુલ ઇલેક્ટ્રોન ગણવા માટે કાર્બન એનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજન એનો 8 અને ઉપર એક માઇનસ. જેટલા માઇનસ હોય એટલા વધારાના વધતા કરવાના. તો કેટલા થયા? 6 અને 8 14 ને 1 15 ઇલેક્ટ્રોન. ચલો બીજું ઉદાહરણ લઈએ. O2+. તો હવે આને કઈ રીતે ગણાશે? ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, 8 દુ 8 વત્તા 8, બે ઓક્સિજન ના 16. ઉપર જેટલા પ્લસ હોય ને એટલા ઓછા કરવાના, એટલા ઇલેક્ટ્રોન એટલા ઓછા થાય. જેમ આમાં જો તો માઇનસ હતો તો એક ઉમેરાયો, એક પ્લસ તો એક બાદ કરો. 8 ના 8 16 માંથી એક જાય તો 15. બીજું ઉદાહરણ લઈએ. ખાલી NO, નાઇટ્રોજન ના 7, ઓક્સિજન ના 8, 7 ને 8 કેટલા થશે? 15. કોઈ પણ ઉદાહરણ તમારે લઈ ઇલેક્ટ્રોન ગણતા શીખી લેવાના. દાખલા તરીકે C2 આવું કીધું હોય તો શું કરવાનું હોય? તો કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 6. C2 6 ને 6 12 અને ઉપર બે વખત માઇનસ છે. એક વખત માઇનસ હતો તો એક ઉમેરાયો, બે વખત માઇનસ હોય તો બે ઉમેરો. તો 6 ને 6 12 ને 2 14. ચલો એ સિવાય કદાચ ઇલેક્ટ્રોન ગણવા હોય તો કઈ રીતે ગણાય? ઘણીવાર આ પણ કામમાં આવે. PO4 3-. તો શું કરવું? તો જો ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક આવશે તમારે 15. ચલો ફોસ્ફરસ 15, ઓક્સિજન નો 8 એવા 4 એટલે 8 × 4. 3 માઇનસ એટલે વત્તા 3, તો 15 વત્તા 8 ચોકો 32 વત્તા 3, આ બધાનો સરવાળો કરી નાખો. 32 ને 3 35 ને 15 એટલે 50. તો આ તમારે ઇલેક્ટ્રોન ગણવાની સ્કીમ થઈ. તો પહેલો મુદ્દો ઇલેક્ટ્રોન ગણતા આવડવા જોઈએ. ક્યાં કામમાં આવશે, કેટલે કામમાં આવશે એ પણ તમને શીખવાડીશું. હજી એક ઉદાહરણ એવું હોય તો લઈ લઈએ કે આવું લખ્યું છે CO3 2-. તો કાર્બન ના 6, ઓક્સિજન 3 વખત ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, 2 માઇનસ ના 2, 6 8 તરી 24 અને 2 એટલે થશે 32. તો આ બધા તમારે એક છેલ્લું એક બીજું લઈ લઈએ. N2+. તો નાઇટ્રોજન નો 7 થાય, બે નાઇટ્રોજન એટલે વત્તા 7. ઉપર જેટલા પ્લસ હોય એટલા ઓછા કરવા પડે. તો 7 ને 7 14, 14 માંથી એક જાય તો આવશે 13. તો આ પહેલી સ્કીમ તમારી થઈ. ઇલેક્ટ્રોન ગણતા આવડવું જોઈએ. જો આવડી જાય તો સિમ્પલ વસ્તુ છે. આગળનો મુદ્દો પણ તમને જેડબલઈ નીટનો શીખવા મળી જશે અને ચેપ્ટર 4 માં પણ કામમાં આવશે. તો આ એક જોઈ લો. ચલો મિત્રો, ઇલેક્ટ્રોન ગણતા આવડી ગયા હશે, જેમ જેમ ઉદાહરણ આવશે એમ શીખવાડીશું. હવે કોઈ પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી બંધ ક્રમાંક, આ એક શીખવાનું છે. તો આ શું? તો દાખલા તરીકે 14
ઇલેક્ટ્રોન લઈએ આપણે 14 નંબર, આ આપણો પરફેક્ટ આંકડો. તો અહીંયા થોડું નીચે લખીએ, અહીંયાથી શરૂઆત કરીએ. ચલો, ઇલેક્ટ્રોનની સંખ્યા એની સામે બંધ ક્રમાંક. તો પેલા 14 લઈએ તો 14 ની સામે બંધ ક્રમાંક લખવાનો 3, આ ફિક્સ. પેલા હવે 14 ની ઉપર ઘટાડતા જાઓ અને 14 ની નીચે વધારતા જાઓ તો શું થાય? જો 14 પછી અહીંયા 15 ઇલેક્ટ્રોન કરીએ તો બંધ ક્રમાંક 2.5. 14 થી એક ઓછો 13 કરીએ તો એ બંધ ક્રમાંક કેટલો? 2.5. પેલો બંધ ક્રમાંક ગણતા હતા, યાદ હોય તો NB - NA ચિતાર દોરતા હતા અને એ બધું કરતા હતા. પણ આપણે હવે બંધ ક્રમાંક ગણવા માટે સીધા ઇલેક્ટ્રોન ગણો એટલે ગણાઈ જાય. પણ આ ક્યાં કામમાં આવે? નેટ JEE માં. હવે 16 તો હજી ઘટાડો 2 થશે. અહીંયા 12 તો કેટલા થશે? 2. ચલો 17 કરીએ તો 2 માંથી એક અડધો ઓછો કરો 1.5. ચલો 11 કરો તો અહીંયાથી જશે 1.5. ચલો 18 કરો તો અહીંયાથી જશે 1. ચલો 10 કરો તો અહીંયાથી જશે 1. 19 કરો 0.5. ઉપર કરો, એમ નંબર આ રીતે થશે. આને ફિક્સ રાખવાનો તમારે, તો આ રીતે થશે. બીજું આ એક તમારે મગજમાં રાખવું પડે, બંધ ક્રમાંક ચલે છે સ્થિરતા, વિયોજન શક્તિ, અને બંધ ક્રમાંક ચલે છે 1/, બંધ લંબાઈ. આનો ઘણી બધી વાર ઉપયોગ થતો હોય. જેમ કે એક ઉદાહરણ લઈએ કે O2 પ્લસ O2 માઇનસ O2 માઇનસ ને બંધ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. તો તમારે કોઈ પણ આવો પ્રશ્ન પૂછાય ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, તો બંધ ક્રમાંક આવડવા જોઈએ. બંધ ક્રમાંક ક્યારે આવડે? કે જ્યારે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આવડવી જોઈએ. જેમ કે O2 પ્લસ, તો એના ઇલેક્ટ્રોન હમણાં શીખવાડ્યા હતા. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. 8 દુ 16. ઉપર પ્લસ હોય તો શું કીધું તું? બાદ કરવાના. 16 માંથી 1 જાય તો કેટલા આવશે? 15. ચલો O2 માઇનસ 8 દુ 16, 1 ઉમેરાય એટલે 17. ખાલી O2 8 દુ 16 અને O2 2 માઇનસ તો 8 દુ 16, 16 ને 2 18 ઇલેક્ટ્રોન થઈ ગયા બધાના. બાજુમાં બંધ ક્રમાંક બી લખી દઈએ તો ચેક કરી લઈએ. જો બંધ ક્રમાંક કઈ રીતે થાય કે 15 વાળાનો કેટલો? તો 15 એ કેટલો છે? 2.5. તો આનો કેટલો થશે? 2.5. 17 વાળાનો કેટલો? 1.5. 16 વાળાનો કેટલો? 2. 18 વાળાનો કેટલો? 1. તો આ બધા બાજુમાં બંધ ક્રમાંક લખાઈ ગયા. હવે આપણે અહીંયા પૂછ્યું છે શું? બંધ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. ભલે ગમે તે પૂછ્યું હોય, બંધ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. પહેલા આ કામ કરવાનું. બંધ ક્રમાંકનો ચડતો ક્રમ. તો શું થશે? તો તમારે શું કરવું પડશે કે ચડતો ક્રમનો અર્થ નાનામાં નાનો પહેલો. તો આ ચારેયમાં નાનામાં નાનો બંધ ક્રમાંક કેટલો? આ 1 નંબરનો શું આવે? O2 માઇનસ. તો O2 2 માઇનસ થઈ ગયો. ચલો પછી 1.5 વાળો આવશે તો અહીંયા આવશે O2 માઇનસ. પછી 2 વાળો આવશે તો O2, અને પછી કયો આવે? O2 પ્લસ. તો પહેલું કામ આ કરવાનું. બંધ ક્રમ તમને પૂછ્યું છે ચડતા ક્રમમાં,
ભલે ને અહીંયા ગમે તે પૂછ્યું હોય, ગમે તે, પેલા બંધ ક્રમાંકનો ચડતો ક્રમ લખી જ દેવાનો. લખાઈ ગયો. હવે શું કરવાનું કે બંધ ક્રમાંક ચલે છે, શું પૂછ્યું છે? બંધ લંબાઈ. તો બંધ લંબાઈ કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. 1/, બંધ લંબાઈ. વ્યસ્ત પ્રમાણનો અર્થ એવો થાય કે તમે જે બંધ ક્રમાંકનો જવાબ લખ્યો તો બંધ લંબાઈનો જવાબ બિલકુલ ઉલટો આવે. તો અહીંયા શું આવશે તમારે? બંધ લંબાઈનો ચડતો ક્રમ. તો એ શું આવશે? બિલકુલ આનાથી ઊંધો. તો અહીંથી સ્ટાર્ટ કરો. O2 પ્લસ, O2, O2 માઇનસ, O2 2 માઇનસ. તો આ રીતે. તો જો મિત્રો યાદ રાખજો, ખાલી બંધ લંબાઈ પૂછે ને તો બંધ ક્રમાંકનો જે ક્રમ છે એનાથી ઊંધો ક્રમ આવે. બરોબર? એ સિવાય ગમે તે પૂછ્યું હોત, સ્થિરતા પૂછ્યું હોય, વિયોજન શક્તિ પૂછ્યું હોત, તો શું? તો બંધ ક્રમાંકનો જે ક્રમ હોત એનો એ જ જવાબ સ્થિરતાનો કહેવાય, એનો એ જ જવાબ વિયોજન શક્તિનો કહેવાય. ખાલી બંધ લંબાઈ પૂછે તો બંધ ક્રમાંકના જવાબને ઉલટો કરી નાખવાનો. તો આ તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી બંધ ક્રમાંક થઈ ગયો. હવે બંધ ક્રમાંક તમને આવડી ગયું છે, કઈ રીતે ડાયરેક્ટ શોધી કાઢવાના એ તમને આવડી ગયું છે. એ સિવાય તમને ચુંબકીય ગુણધર્મ એની એક નાની અમથી માહિતી આપી દઈએ કે ચુંબકીય ગુણધર્મ કઈ રીતે નક્કી કરવો. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા આવડી ગયું તો ચુંબકીય ગુણધર્મ માટે આટલામાં લખી દઈએ, આટલા ભાગમાં. જો ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી જ છે, જો એકી સંખ્યા જવાબ આવે તો તમારે જવાબ લખવાનો અનુચુંબકીય. ઇલેક્ટ્રોનની સંખ્યા એકી જવાબ આવે તો જવાબ શું લખવાનો? અનુચુંબકીય. ચલો હવે પાછું ધ્યાન રાખજો, પછી જાતે બુદ્ધિ નહીં દોડાવવાની. એકી આવે તો અનુચુંબકીય અને બેકી આવે તો પ્રતિચુંબકીય, એવું એકી બેકી રમવાનું નહીં. એકી સંખ્યામાં અનુચુંબકીય 10 કે 16 જવાબ આવે તો પણ અનુચુંબકીય. જો એકી સંખ્યા તો અનુચુંબકીય હતી, એકી સંખ્યા એટલે તો ખબર છે ને, 1 3 5 7 9 એ બધામાં અનુચુંબકીય. જો જવાબ 10 હોય તોય અનુચુંબકીય, જવાબ 16 હોય તોય અનુચુંબકીય. એ સિવાય બેકી સંખ્યા આવે તો જવાબ આવશે પ્રતિચુંબકીય. એટલે બુદ્ધિ દોડાવો તમને કે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે. એક ક્વેશ્ચન પણ લઈ લઈએ જોડે જોડે. F2 નો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ કહો. F2 પ્લસ, F નો પરમાણુ ક્રમાંક 9, F2 એટલે 9 દુ 18, ઉપર એક પ્લસ હોય તો બાદ કરવાના. 18 માંથી 1 જાય તો 17, તો 17 નો બંધ ક્રમાંક જોઈ લો કેટલો આવે? 1.5. ચુંબકીય ગુણધર્મ જવાબ 17 આવ્યો તો 17 એ એકી સંખ્યા તો અનુચુંબકીય. તો આ સિમ્પલ. N2 ઉપર 2 માઇનસ. બરોબર? આવું ઉદાહરણ લઈએ. કેટલાક ઉદાહરણોમાં ઉદાહરણ અહીંયા એક લખીએ છીએ. N2 2 માઇનસ નો બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ સમજાવો. બરોબર? જવાબ તમને મૌખિક સમજાઈ દઈએ. N2, N નો પરમાણુ ક્રમાંક 7, N2 7 દુ 14, ઉપર 2 માઇનસ એટલે 14 ને 2 એક્સ્ટ્રા 16. 16 માં શું થશે? બંધ ક્રમાંક 2. ચુંબકીય ગુણધર્મ જુઓ, 10 કે 16 જવાબ આવે તો શું લખવાનું? અનુચુંબકીય. તો ટૂંકમાં પ્રતિચુંબકીય અને અનુચુંબકીય વિશેની વાર્તા તમને આવડી ગઈ હશે. બંધ ક્રમાંક શોધતા આવડી ગયા હશે. આવા પ્રશ્નો બહુ પૂછાય. આ મેં તમને એક ઉદાહરણ આપ્યું. કદાચ
જે ઉદાહરણો આપ્યા હોય ને એ જ સૌથી વધુ પૂછાતા હોય, આવા બંધ ક્રમાઈને આ ને તે ને એ રીતના. તો આને બી તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી અને બરોબર અભ્યાસ કરવો. આ ખાસ તમારે નીટ માટે બહુ જ અગત્યનું છે. ચલો મિત્રો, એક બીજો પ્રશ્ન છે સરસ મજાનો પૂછાવા લાયક. નીચેનામાંથી કોનો બંધ ક્રમાંક વધે અને ચુંબકીય ગુણધર્મ પણ બદલાય? તો તમારે ચારે ચાર ઓપ્શનો ચેક કરવા પડે કે કઈ રીતે થાય. તો પહેલા તમારે જોઈ લેવું પડે O2. O2 એટલે O2 નો નંબર કયો? 8. 8 દુ 16. એટલે આનો પહેલો ઓપ્શન એ લઈએ, O2 થી O2 પ્લસ, તો આનો 16 ઉપર પ્લસ આયા તો 15. 16 નો બંધ ક્રમાંક કેટલો? 2. 15 નો કેટલો? 2.5. એટલે બંધ ક્રમાંક 2 માંથી 2.5 થયો. તો પહેલી શરત શું હતી? બંધ ક્રમાંક વધે તો આ વધ્યો કહેવાય, 2 માંથી 2.5. પણ જોડે બીજી શરત પણ પૂરી થવી જોઈએ, ચુંબકીય ગુણધર્મ બદલાય. ચુંબકીય ગુણધર્મ ચેક કરો તો 16 કયો ચુંબકીય ગુણધર્મ કહેવાય? તો 16 કેવો કહેવાય? અનુચુંબકીય. 15 એટલે સમા ગણાય, એકી સંખ્યા. તો એકી સંખ્યા એટલે અનુચુંબકીય. અહીંયા ચુંબકીય ગુણધર્મ બદલાતો નથી, એટલે ઓપ્શન એ આવશે નહીં. બે શરતો પૂરી થવી જોઈએ, બંધ ક્રમાંક એ વધવો જોઈએ, ચુંબકીય ગુણધર્મ. ચલો ઓપ્શન સી લઈએ, C2 પ્લસ. કાર્બન પરમાણુ ક્રમાંક 6, 6 દુ 12. આમાં 11, કેમ કે આ એક પ્લસ થઈ ગયો. ચલો 12 શું આવે? તો 12 બંધ ક્રમાંક 2 અને 11 કેટલો છે? 1.5. તો પહેલી જ શરત જો બંધ ક્રમાંક વધે, આ તો વધવાના બદલે બંધ ક્રમાંક 2 માંથી 1.5 ગયો, તો વધવાના બદલે આ તો ઘટી ગયો, એટલે આ પણ ચાલે નહીં. હવે ઓપ્શન બી જોઈએ, F2 પ્લસ. F2 એટલે 9, 9 દુ 18. અહીંયા એક ઓછો થયો એટલે 17. તો 18 માં બંધ ક્રમાંક જો તો 1, 17 માં કેટલો? 1.5. તો 1 માંથી 1.5 તો વધી ગયો. તો પહેલી શરત કઈ? બંધ ક્રમાંક વધે. ઓકે. હવે ચુંબકીય ગુણધર્મ 18 એટલે બેકી સંખ્યા, 10 કે 16 માં આવતી નથી, તો બેકી સંખ્યામાં અહીંયા જવાબ આવે પ્રતિચુંબકીય. 17 એકી સંખ્યા એટલે અનુચુંબકીય. તો જો મિત્રો જવાબ મળી ગયો, પ્રતિચુંબકીય માંથી અનુચુંબકીય. ચુંબકીય ગુણધર્મ પણ બદલાઈ ગયો, એટલે બંને શરતોનું પાલન થઈ ગયું. એટલે આન્સર શું આવશે તમારો? આન્સર આવશે બી. તો આ રીતે તમારે આનો જવાબ આવે. તો આવા કેટલાક તમારા માટે એમસીક્યુ ટાઈપ JEE નીટમાં આઈએમપી હતા, તો એ તમારે તૈયાર કરવા. હવે એકદમ નવો ટોપિક ચાલુ થશે, બંધ ક્રમાંકની એની આખી વાર્તા અહીંયા પૂરી થાય.